નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી, જેમાં કુલ ₹5,60,60,00,000ના ખર્ચની બહાલી આપવામાં આવી હતી। જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં મેયર વિનોદભાઈ ખેમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ડેપ્યુટી કમિશનર ઝાલા અને સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિત 10 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કમિટીમાં સ્વામિનારાયણમાં મેઇન રોડ રંગમતી નદીની સાઈડમાં રેનિંગ વોલ બનાવવા માટે ₹2,52,00,000ના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી। જામનગરમાં અલગ અલગ ફ્લાયઓવર અને રિવર બ્રિજની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કામગીરી માટે દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે, જે મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરી હતી। આજરોજ જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કાર્યોના કુલ 16 એજન્ડા હતા, જેમાંથી 5 એજન્ડા રીટેન્ડર કરવામાં આવેલ છે અને બાકી રહેતા એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે, જેની કુલ કિંમત ₹5,60,00,000 જેવી થાય છે। તે ઉપરાંત આ વખતે 15 ઓગસ્ટનો કાર્યક્રમ વોર્ડ નંબર 11માં લાલવાડી વિસ્તારમાં કરવાનું નક્કી કરેલ છે। તે ઉપરાંત જામનગર શહેરમાં કોલેરા અને ચાંદીપુરા બંનેના જે રોગચાળો જે છે એને હિસાબે જામનગર શહેરના વિસ્તારોમાં દરેક જગ્યાએ સફાઈ થાય અને દરેક જગ્યાએ દવાનો છંટકાવ થાય તેના માટે અધિકારીઓને સૂચના આપેલ છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રોડની હાલત બિસ્માર થઈ જવા પામી છે, ત્યારે વોર્ડ નંબર 6માં પણ રોડની હાલત ખરાબ હોવા અંગે વિસ્તારના કોર્પોરેટર ફુરહાન શેખ તેમજ અન્ય આગેવાનોએ આજે મહાનગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવી વહેલી તકે આ બિસ્માર રોડને રિપેર કરવા માટે રજૂઆત કરી હતી। આગેવાનમાં જણાવવામાં આવ્યું હતું કે વોર્ડ નંબર 6ના બાલાજી પાર્ક, બેડી બંદર રોડ, આવાસ તેમજ રિંગ રોડ વગેરે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। જો કોઈ અકસ્માત થાય અને મોટી દુર્ઘટના બને તે પૂર્વે આ રોડને રિપેરિંગ કરી વ્યવસ્થિત કરવા અંગે માંગણી કરવામાં આવી હતી। સાહેબ, બાકીના 1.5 વર્ષ પહેલાથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, આપને સર ધ્યાનમાં જશે। પાસે 1.5 વર્ષ પૂરા થયા ગયા, જે રોડ તોડવામાં આવ્યા હતા બાલાજી પાર્કમાં, પછી શિવ ટાઉનશીપમાં, સેનાનગરમાં ને મેઇન રોડ છે જે બેડીબંદર સમર્પણથી બેડીબંદર જાય છે, હેવી ટ્રકનો અવર જવર હોય છે, હેવી ટ્રક જાય છે, એ રોડ ઉપર સાહેબ આજના રોજ સુધી 1.5 વર્ષ થવા આવી ગયા સાહેબ, આજ દિવસ સુધી ₹1 કોઈ પણ જાતનું પેચવર્ક નથી। હવે સાહેબ હેવી ટ્રક જાય જેના કારણે સાહેબ માંથી જે માટીને પાણા ઉડી જશે, માણસોને લાગે છે, દુકાનો છે આજુબાજુમાં ને એવા કાલે એક જણનો એક્સિડન્ટ થયો છે, એમના 2 હાથ ભંગાઈ ગયા। મારું નામ ફુરકાન શેખ છે, હું વોર્ડ નંબર 6નો કોર્પોરેટર છું, બહુજન સમાજ પાર્ટીથી। આજ રોજ અમે કમિશનર સાહેબ આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્ર આપવાનું કારણ આ હતું, અમારા વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી ભૂગર્ભ ગટરનું કામગીરી ચાલુ છે અને 1.5 વર્ષ પૂર્ણ થવા આવી ગયા, આજરોજ સુધી ત્યાં 1 ઇંચનું સીસીનું કામ નથી। સીસી એટલે રોડ રિપેરિંગનું કામ। 1.5 વર્ષથી એ રસ્તાની હાલત એવી ને એવી બિસ્માર થઈ ગઈ છે ને જેના કારણે દરરોજ અવારનવાર એક્સિડન્ટ થાય છે। આ તો ઠીક, જે સમર્પણથી લઈ બેડીબંદર જતો જે મેઇન રોડ છે ત્યાં એ મોટા વાહન કે ટ્રકની અવર જવર હોય છે અને ટ્રકના કારણે વાંથી પાણા ઉડીને આજુબાજુ દુકાનમાં લાગે છે અને નાની મોટી ગાડીઓને સ્લીપ થઈ જાય છે। આ તો ને બાલાજી પાર્ક જે વિસ્તાર છે ત્યાં અમે રજૂઆત કરી તો કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માટી નાખવામાં આવે છે ને માટી નાખવાથી ત્યાં આખું ગારો થઈ ગયો છે અને પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લાગતું નથી કે જામનગર શહેર છે, એવું લાગે છે કે વાડી વિસ્તાર બનાવી દીધું છે। અમારા વોર્ડને વાડી વિસ્તાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। તમે આવવા અમે તો સાહેબને એવી રજૂઆત કરી કે સાહેબ રોડ ઉપર માટી તો નખાઈ ગઈ છે, હવે તમે એક કામ કરો, બિયારણ આપી દો તો અમે વहाँ ખેતી કરી લઈ।
ખેત જેવી પરિસ્થિતિ વहाँ ઊભી કરવામાં આવી છે ને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ સક્ષમ અધિકારીને, અહીંયાના મેયરશ્રીને, પણ કોઈ જાતનો કોઈ નિરાકરણ આવતું નથી. આના માટે જ અમે અહીંયા આવ્યા હતા ને 7 દિવસના અંદર આમાં કોઈ કાર્યવાહી થશે નહીં તો અમે ભૂખ હડતાલમાં બેસી. જય હિન્દ, જય ભારત, જય ભીમ. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જામનગર દ્વારા કરગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના 16માંથી અલગ અલગ જગ્યાએ રેલી યોજવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય રેલી શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી લઈ શહીદ સ્મારક રણમલ તળાવ સુધી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશીષભાઈ જોશી, દંડક કેતનભાઈ નાખવા તેમજ શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહિત સંગઠનના આગેવાનો, કોર્પોરેટર ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ, યુવા મોરચાના આગેવાનો બોડી સંખ્યામાં જોડાયા હતા. શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી શરૂ થયેલી મશાલ રેલી શહીદ સ્મારક રણમલ તળાવ પાસે પહોંચતા આગેવાનો દ્વારા શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે આગામી 25 કલાક સુધી શહીદ સ્મારક ખાતે જ્યોતિ પ્રજ્વલિત કરવામાં આવી હતી. દિલીપસિંહ માવીસિંહ જાડેજા, યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી. 1999માં કારગિલ વિજય દિવસ તરીકે આપણે 26 જુલાઈને ઉજવીએ છીએ. 25 વર્ષ પૂર્ણ થયા આ યુદ્ધને અને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર દેશમાં એક ભવ્યથી ભવ્ય વિજય દિવસના પૂર્વ સંધ્યાએ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે જામનગર મહાનગર સમગ્ર ગુજરાતમાં યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા એક ભવ્યથી ભવ્ય મશાલ યાત્રાનું મંડળ વાઇઝ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા પણ એક ભવ્ય મશાલ યાત્રા વોર્ડમાં અલગ અલગ સ્થળે કાઢી અને એક મુખ્ય કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાથી માંડી અને તળાવની પાળે ગેટ નંબર 1 જે શહીદ સ્મારક છે ત્યાં 25 કલાક દીપ પ્રજ્વલિત કરી અને આ કાર્યક્રમને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ હતો, જેમાં જામનગરના ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, સંગઠનના હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તા અને જામનગરના યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. અસ્તુ ભારત માતા કી જય. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.